નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8 ઓગસ્ટ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ થોડો વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે। 2 દિવસ સુધી છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પાટલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જારી કરી છે। અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની 2 સિસ્ટમ સક્રિય થતા કેવો વરસાદ પડશે તે અંગેની આગાહીમાં જણાવ્યું છે। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે, પરંતુ સિસ્ટમ નબળી પડતા આગામી 24 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે, જેના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં દાદરા નગર હવેલી થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી। આ સાથે જ તેમણે જણાવ્યું છે કે વરસાદની એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે 8 અને 9 ઓગસ્ટ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે। આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે, તેમણે અમુક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે। અન્ય તારીખોમાં સાથે જણાવ્યું કે 10 થી 12 ઓગસ્ટ સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 14 થી 16 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે। 16 થી 18 સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગોમાં વરસાદ થશે। 19 થી 22 ઓગસ્ટના વરસાદી ઝાપટા થશે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।